માની લઈએ કે આપણે રાસાયણિક ખેતી કરીએ છીએ, એગ્રોમાંથી કેમિકલ દવા લઈને પેસ્ટિસાઇડનો વપરાશ કરવાનો હોય તો પણ હું આપને જણાવી દઉં, જે અત્યારે આપણે ફૂગનાશક તરીકે વાપરવાનું હોય તો ફૂગનાશક તરીકે આપણે મેટાલિક્સિલ મેન્કોજેબ છે અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે, આ બંને કન્ટેન્ટ છે એ કોમ્બિનેશનમાં આવે, સારા આવે છે, સારા પરિણામ મળે છે અને દરેક કંપની બનાવે છે, કોઈ પણ સારી કંપનીનો આપણે વપરાશ કરી શકીએ છીએ। એટલે મેટાલિક્સિલ મેન્કોજેબ અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબનો વપરાશ કરવો, જે આપણે અત્યારે જે ફૂગ અને સુકારો હોય એના માટે આપણે પરિણામ એનાથી લઈ શકીએ છીએ। અને જીવાત માટે ખાસ કરીને જોવા જઈએ તો સફેદ માખીનું અત્યારે વધારે પડતા ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, એટલે પાયરીપ્રોક્સિફેન અને બાયફેન્થ્રીનનું જે કોમ્બિનેશન આવે, ઘણી બધી કંપની બનાવે છે, કોઈ પણ સારી કંપનીનું તમે લઈ શકો છો। પાયરીપ્રોક્સિફેન અને બાયફેન્થ્રીન આવે એનું કોમ્બિનેશન વાપરી શકો છો, અથવા તો તમે પ્રોફેનોફોસ અને લેમ્બડા સાયલોથ્રીન છે એ પણ તમે વાપરી શકો છો। એટલે જીવાત માટે થઈને તમારે એ વાપરવાનું છે। અને ગ્રોથ માટે થઈને કોઈ પણ સારું હોર્મોન્સ હોય, જેમ કે અમે ઘણી વખત લેન્ટેનાની ભલામણ કરતા હોય, બીજા પણ અન્ય જે હોર્મોન્સ આવે છે જેની અંદર યુમિક, ફોલિક અને સીવીડ જેવા રસાયણો રહેલા હોય છે, એનો તમે વપરાશ કરી શકો છો। હવે આ તમારે જે એગ્રોની દવા વાપરતા હોય તો આ બધું જ મિક્સ થઈ શકે છે, એમાં અલગ અલગ ડોઝ કરવાની જરૂર નથી। જેમ કે મેટાલિક્સિલ મેન્કોજેબ અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબ, એક આપણે ફૂગનાશક લઈ લીધું, બીજું આપણે બાયફેન્થ્રીન અને પાયરીપ્રોક્સિફેનનું કોમ્બિનેશન હોય એ લઈ લીધું, અને એની સાથોસાથ કોઈ પણ વર્ધક દવા લઈ લીધી છે। આ ત્રણ વસ્તુનો જો તમે ડોઝ કરી દો તો પણ ચાલે। મુખ્યત્વે અત્યારે જોવા જઈએ તો ઉનાળુ પાક જે વાવેલો છે એ ઉગતાની સાથે જ એમાં ફૂગ અને સુકારાનો પ્રશ્ન પણ જોવા મળી રહ્યો છે, જીવાત પણ જોવા મળી રહી છે અને ગ્રોથ ઓછો છે, એટલે આપણે શરૂઆતના સ્ટેજે આ ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે। જોકે આ મોટા ભાગે ખેડૂતોને આ પ્રશ્ન છે, છતાં પણ દરેક ખેડૂતે પોતપોતાના ખેતરની અંદર માર્કિંગ કરવું। ઘણી વખત એવું પણ બને કે તમારા ખેતરની અંદર ભલે બીજાને ગમે એટલો પ્રોબ્લેમ હોય, તમારા ખેતરની અંદર ફૂગ અને સુકારો ન હોય તો તમે એની દવા છે એ ન વાપરો, અથવા તો તમારે ફૂગ અને સુકારો છે ને એની સાથોસાથ જીવાતનો એટેક નથી તો જીવાતની દવા છે એ તમારે નથી વાપરવાની। તમારે જે પ્રોબ્લેમ છે એ જ પ્રમાણે વપરાશ કરવાનો છે। પણ ખાસ કરીને ફૂગ, સુકારો અને વૃદ્ધિ માટે અત્યારે જે આપણો ઉનાળુ પાક છે એ ઝઝૂમી રહ્યો છે, એની અંદર જે સમસ્યા છે એ સમસ્યા વિશેની સંપૂર્ણ માહિતી છે મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે।